વલસાડ જિલ્લામાં ભારે મેઘખાંગા થઈ જતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે, જ્યારે એક કાર ચાલકને નદીના પાણીમાંથી પસાર થવાનું જોખમ ભારે પડી ગયું. વાગલધરા નજીકથી પસાર થતી ખરેરા નદીમાં વાહન ચાલક તણાઈ ગયો હતો. 24 કલાકથી ફાયર બ્રિગેડ એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી હતી, ત્યારે આખરે 24 કલાકના અંતે કાર ચાલકનો મૃતદેહ મળ્યો. એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની 24 કલાકની શોધખોળ બાદ આખરે નદીના પાણીમાંથી વાહન અને ચાલકનો મૃતદેહ પણ મળી આવ્યો છે. આ ચાલકે જીવને જોખમમાં મૂકી નદીના વહેતા પાણીમાંથી વાહન પસાર કરવા પ્રયાસ કર્યો. આ દરમિયાન વાહન અધવચ્ચે જ પલટી મારી ગઈ હતી અને નદીના ધસમસતા પ્રવાહ સાથે વાહન ચાલક પણ વાહન સાથે તણાઈ ગયો હતો. ત્યારબાદ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્રની ટીમો દોડતી થઈ હતી. મૃતક વાહન ચાલક સ્કૂલ વાહન ચલાવે છે, આથી બાળકોને ઘરે મૂકી અને તે પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન લોકોની મનાઈ છતાં તેણે જીવને જોખમમાં મૂકી પાણીના પ્રવાહમાં વાહન પસાર કરવા જતાં દુર્ઘટના સર્જાઈ. આખરે વાહન સાથે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.